તો મિત્રો ખેતી હોય તો આવી જ કરાય। 4 વીઘામાં દર 2 મહિને 75,000ની કમાણી। વધુ વરસાદ પડે કે દુષ્કાળ પડે કોઈ ટેન્શન જ નહીં। નવા જમાનાની એકદમ પરફેક્ટ ખેતી છે આ। સાવ ઓછા પાણીવાળી જમીન હોય કે માવઠા અને દુકાળનો ભય હોય કે પછી વરસાદ પડી ગયો હોય ત્યારે પણ આ ખેતી કરીને દર મહિનાના ગાળે ખેડૂત તગડી કમાણી કરી શકે છે। પાછું આ અનાજ એક પ્રકારનું મિલેટ છે જે અનેક પોષક તત્વોથી ભરપૂર છે। એવામાં આજે દુનિયાની મિલેટની માંગ પણ વધી રહી છે તો ભવિષ્યને જોતા આ ખેતી ફાયદાનો સોદો છે। નવા જમાનાની ખેતી નવી દિલ્હી। આપણે ત્યાં ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા હોય છે વરસાદ અને દુકાળની। ભારત આમ તો ખેતી પ્રધાન દેશ છે પરંતુ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત હવામાન બદલાઈ રહ્યું છે અને તેના કારણે ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક અનાવૃષ્ટિની સ્થિતિ આવે છે। તેવામાં આજે એક એવી ખેતી વિશે વાત કરવી છે કે કરીને ખેડૂત દર મહિને હજારોમાં કમાણી કરી શકે છે। સાથે સાથે વધુ પાણી કે ઓછા પાણીનું ટેન્શન નહીં રહેતું। ખેતી એટલે ચીનાની ખેતી। ચીના એક પ્રકારનું આખું અનાજ છે જે મિલેટ્સ કેટેગરીમાં આવે છે। મિલેટ્સની માંગ વધી રહી છે। પાછલા કેટલાક સમયથી મિલેટ્સ એટલે કે આખા ધાનના સમગ્ર વિશ્વમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે જેના કારણે તેની ખેતી કરીને ખેડૂતો ઓછા સમયમાં વધુ કમાણી કરી શકે છે। ચીનાની ખેતી કરવા માટે તમને સરકાર તરફથી બીજ પણ આપવામાં આવે છે તેમજ આ ખેતીમાં પાણીની પણ ખાસ જરૂરિયાત રહેતી નથી। ઓછા પાણીમાં પણ આ ખેતી થઈ શકે છે। ગુજરાતમાં ચેનો તરીકે ઓળખાય છે। ચીનાને ઘણા જુદા જુદા નામે ઓળખવામાં આવે છે। ભારતમાં તેની ખેતી ખૂબ પહેલાથી કરવામાં આવે છે જેમાં પંજાબ અને બંગાળમાં તેને ચીના, તમિલનાડુમાં પાણી વારાગુ, મહારાષ્ટ્રમાં વરી, ગુજરાતમાં ચેનો અને કર્ણાટકમાં બરાગુ નામથી ઓળખવામાં આવે છે। આ ધાનના બીજા મલાઈદાર સફેદ, પીળા અને લાલ કે કાળા રંગના હોઈ શકે છે। ચીનાને અંગ્રેજીમાં પેસો મિલેટ કહેવાય છે। આશરે 1000 વર્ષ પહેલાની ખેતી ભારત, ચીન, મલેશિયામાં થતી આવે છે। આ ખેતીમાં સબસિડી પણ મળે છે। તમને જણાવી દઈએ કે વર્ષ 2023 ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું। ત્યારથી સરકાર પણ મિલેટ્સની ખેતી પર વધુ ભાર આપે છે। તેવામાં ચીનાની ખેતી માટે સરકાર સબસિડી પણ આપે છે। મોટા અનાજ ખેતીથી ખેડૂતને જ નહીં પણ સામાન્ય લોકોને પણ ફાયદો થાય છે। તેનું સેવન વધવાની આરોગ્યના અનેક ફાયદાઓ થાય છે। મિત્રો ચીનામાં પ્રતિ 100 ગ્રામમાં 13.11 ગ્રામ પ્રોટીન અને 11.18 ગ્રામ ફાઇબરની સાથે સાથે પ્રચુર માત્રામાં લોહ તત્વ અને કાર્બોહાઈડ્રેટ હોય છે। જૂન મહિના પછી થાય છે આ ખેતી। ઓછા પાણીની સમસ્યા ખેતરમાં રહેતી હોય તો પણ આ પાક ફાયદાકારક છે। આ પાકને વધુ પાણી જોઈતું નથી અને ઓછા પાણીમાં પણ તેની ખેતી થઈ શકે છે। માટે ઘણા ખેડૂતો ઓછા વરસાદ થતાં ચીનાની ખેતી કરે છે। તેમાં તમે ઉનાળામાં પણ ખાતરમાં એક પિયત આપીને આ અનાજની ખેતી કરી શકો છો। મોટા ભાગે ચીનાની ખેતી જૂન મહિના બાદ કરવામાં આવે છે પરંતુ તમે તેની ખેતી આખું વર્ષ પણ કરી શકો છો। સાવ ઓછા પાણીમાં પણ ખેતી ચીનની ખેતી ઉજ્જડ અને ઓછા પાણીવાળી સૂકું જમીન પર સહેલાઈથી કરી શકાય છે। આમ બંજર જમીન પણ આ ખેતીથી લાખો કમાઈ શકાય છે। તેની વાવણી પછી 60 થી 90 દિવસની અંદર ચીનાનો પાક તૈયાર થઈ જાય છે। 1 હેક્ટરમાં વાવણી માટે 4 થી 5 કિલો ચીનાની જરૂરિયાત રહે છે। 4 વીઘામાં દર 2 મહિને 75,000ની કમાણી। બજારમાં ચીનાનો હોલસેલ ભાવ પ્રતિ ક્વિન્ટલ 4800 થી 5000 રૂપિયાની આસપાસ છે જ્યારે 1 હેક્ટરના ખેતરમાં આરામથી 12 થી 15 ક્વિન્ટલ જેટલો પાક દર 2 મહિને તૈયાર થઈ જાય છે જેની કિંમત જોવામાં આવે તો આશરે 75,000 દર 2 મહિને કમાણી થાય છે। આમ ચીનાની ખેતીથી બંજર જમીનમાં પણ તમે વર્ષે 4,50,000ની કમાણી કરી શકો છો। ચીનાની ખેતીમાં દાણા કાઢી લીધા બાદ આશરે 20 થી 25 ક્વિન્ટલ જેટલો ભૂસો મળે છે જેને પશુચારા તરીકે વેચીને પણ સારી એવી કમાણી કરી શકાય છે।